દીવ વન વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડેની ઉજવણી નિમિત્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દગાચી નક્ષત્ર વન ખાતે વન વિભાગ દીવ દ્વારા તથા દીવ કોલેજ અને ફિટ ઇન્ડિયા દીવના સહયોગથી ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર દમણ દીવ હંસરાજના માર્ગદર્શન અને નેતૃત્વમાં ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં 70થી વધુ વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને લોકોને વધુને વધુ વૃક્ષારોપણ કરવા સંદેશ પાઠવવામાં આવ્યો. મારું નામ દિલીપ કાતરિયા, વન રક્ષક દીવ રેન્જ. આજે વિશ્વ વન દિવસના ઉપલક્ષ્યમાં વન વિભાગ દીવ દ્વારા એક નાનું પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેવા વૃક્ષોનું કોલેજના સ્ટુડન્ટ અને દીવના સોશિયલ ગ્રુપ દ્વારા 70 વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ દિવસની વાત કરું તો આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2012માં જનરલ એસેમ્બલીમાં નક્કી કરવામાં આવ્યું કે વિશ્વ વન દિવસની ઉજવણી કરવી જોઈએ, જે પહેલી વાર 2013ની 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં આ વન દિવસ ઉપલક્ષે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમ કે વૃક્ષારોપણ છે, નેચર ટ્રેલ છે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય એ માટે વન વિભાગ અને વિવિધ વિભાગો દ્વારા આ માટે કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તે ઉપલક્ષ્યમાં દીવના ડીસીએફ સાહેબ હર્ષરાજ વાઠોરે સાહેબે આ પ્લાન્ટેશન માટે ઇન્સ્ટ્રક્શન આપેલા. એ રીતે અમે આજે પબ્લિક અવેરનેસ ફેલાય એ માટે નાનું એવું પ્લાન્ટેશન કર્યું છે અને ફ્યુચરમાં પણ આવા જ પર્યાવરણ માટે જરૂરી એવા કાર્યક્રમો અમે કરતા રહેશું. થેન્ક યુ.
નમસ્તે, મારું કૌશલ પારેખ છે અને આજે અમે ફિટ ઇન્ડિયા ગ્રુપ દીવ અને બુક ક્લબ દીવ વતી અત્રે વન દિવસ નિમિત્તે નક્ષત્ર વન ખાતે ઉપસ્થિત થયા હતા. આજનો કાર્યક્રમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણનો ખૂબ સુંદર કાર્યક્રમ કોલેજના બાળકો સાથે અમે લોકોએ પૂર્ણ કર્યો. આજે ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે એટલે કે વિશ્વ વન દિવસ તરીકે આજને 21મી માર્ચને ઉજવવામાં આવે છે અને 2012માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે ઉજવવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું અને આ વખતની જે થીમ છે એ ફોરેસ્ટ એન્ડ ફૂડ, મતલબ કે વન અને અનાજ એના ઉપરની થીમ છે. અને આજના દિવસની ઉજવણીનો મેઇન મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો પર્યાવરણ પ્રત્યે ખૂબ જ જાગૃત થાય, વધુમાં વધુ વૃક્ષો વાવે અને વન ફેલાવે, કેમ કે વન હશે તો જ વરસાદ આવી શકશે અને વરસાદ આવશે તો જ લોકો સુધી અનાજ કે અન્ન પહોંચી શકશે. માટે આજના દિવસને ઉજવવામાં આવે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દીવ અને અહીંના ડીસીએફ સાહેબનો હું ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું કે તેઓ આટલા સુંદર કાર્યક્રમને આજે ઉજવણી કરી. થેન્ક યુ. મારું નામ રાજા શ્યામ છે. હું કેવડી ઇન્ટરનેશનલ આપણે એજ્યુકેશન હબમાં અભ્યાસ કરું છું, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં. આજરોજ 21 માર્ચ છે, જ્યારે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટને આપણે ઉજવણી કરીએ છીએ. આજે અમે બધા વિદ્યાર્થીઓ અહીંયા સાથે ભેગા થયા છે અને અમારા ફેકલ્ટીઝ અને નેચર્સ ક્લબ દીવ અને એ લોકો દ્વારા એક્ટિવિટી કરવામાં આવી છે. બધા વૃક્ષારોપણ કર્યા છે અમે અને ખૂબ આનંદ આવ્યો છે અને ખૂબ સારું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. આના વિશે અમને ઘણી બધી જાણના પણ મળે છે કે વૃક્ષો કઈ રીતના વાવવા, વૃક્ષોનું આપણે જાળવણી કઈ રીતના કરવી. આ ઘણી બધી સચોટ માહિતી અમને આપવામાં આવી છે, એના બદલ આભાર. મારું નામ છે નેહા કવાર વિનોદ. હું એજ્યુકેશન હબમાં અભ્યાસ કરું છું અને આજે ઇન્ટરનેશનલ ફોરેસ્ટના અંતર્ગત અમે વૃક્ષારોપણ કર્યું અને એક પેડ માં કે નામ પર અમે અલગ અલગ વૃક્ષારોપણ કર્યા અને મેડમ અને વિદ્યાર્થીઓ બધાએ ખૂબ ઉત્સાહથી અને આનંદથી વૃક્ષારોપણનું આયોજન કર્યું અને